ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે છેલ્લા 6 દિવસથી ચિત્ર શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। છઠ્ઠા દિવસે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે 10 ઓગસ્ટના સવારે 10 વાગે આ તમામ ઉમેદવારો જે છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે તેઓએ રજૂઆત કરી છે। તેઓએ કહ્યું છે કે 17 વર્ષથી શિક્ષકોની ભરતી નથી થતી, ત્યારે સરકાર પાસે બીજા ટાઈમ છે, ત્યારે આ ભરતી કરવા માટે શા માટે ટાઈમ નથી, તેને લઈને તેઓએ પોતાનું નિવેદન જે છે તે 10 ઓગસ્ટના બપોરે 11 વાગે આપ્યું હતું। અત્યારે વીએસકે ખાતે અમે તમામ જિલ્લાના ચિત્રના બેરોજગારો આવ્યા છીએ અને અત્યારે અમે 17 વર્ષથી જે અમને ન્યાય નથી મળ્યો, 17 વર્ષ એટલે દોઢ દાયકો થયો, તો સરકાર શું કરે છે? અને 6 દિવસથી સતત એક ધાર્યા અત્યારે બેઠા જ છીએ। 17 વર્ષથી રજૂઆત તો કરી છે, એક જ જવાબ છે કે ભરતી થઈ જશે, પણ હજુ સુધી સરકારને ભાન નથી પડતું। અને શિક્ષણ મંત્રી શું કરે છે? ખોટા તમાશા તમને જો મળતા હોય, ખોખો રમવાનો ટાઈમ છે, મધ્યાહન ભોજન ખાવાનો ટાઈમ છે, તો ચિત્ર શિક્ષકોની ભરતી કરવાનો કેમ તમને ટાઈમ નથી? અત્યારે તમારે ભરતી અમારી કરવી જ પડશે। અમે ન્યાય લીધા વગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર છોડવાના નથી। સરકારને ધ્યાનમાં લેવું જ પડશે। બધી માહિતી તમને મળી જતી હોય પડી તો શિક્ષકોની ભરતી કરી એ તમને કેમ ભાન નથી પડતું? અને સરકાર નિષ્ફળ જ છે। 16 વર્ષથી 17 વર્ષ થયા અને બાળકોને બેરોજગારોને ન્યાય ના આપી શકતા હોય તો શિક્ષણ મંત્રીની ખુરશી ખાલી કરો। અને નાણાં વિભાગમાં કનુભાઈ દેસાઈ સાંભળતા હોય તો એમને કહીએ છીએ કે તમને ગાંડા બાવળ માટે બજેટ ફાળવવાનો ટાઈમ છે, તો ચિત્ર શિક્ષકો માટે કેમ ટાઈમ નથી? શરમ આવી જોઈએ તમને? બેરોજગારોને ન્યાય તો જોઈએ અને અમે ન્યાય લીધા વગર અહીંથી ઉઠવાના નથી। અસ્તુ। હું રાકેશ ગોહિલ અમદાવાદ જિલ્લામાંથી આવું છું। અમે ઘણા વર્ષોથી અહીંયા રજૂઆત માટે આવીએ છીએ। મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, અધિકારીઓશ્રીઓને ઘણી બધી રજૂઆત, ઘણી બધી આવેદનપત્રો આપ્યા છે। આપવા છતાં બી અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી, અમને કોઈ જવાબ આપવામાં આવતો નથી। જેમ વ્યાયામ વિષયોની જેમ દરખાસ્તોની રજૂઆત એમને સ્વીકારી છે, એમ અમારા ચિત્ર શિક્ષકોની બી દરખાસ્ત સ્વીકારી અને અમારું બજેટમાં નામ કરી અને રજૂઆત સામેલ કરી અને અમારી બી કાયમી ભરતી કરવામાં આવે એવી આશાથી અમે અહીંયા બધા ભેગા થયા છીએ। અને જ્યાં સુધી ભરતી કરવામાં નહીં આવે અથવા એમની લિખિતમાં રજૂઆત નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું।